હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ઢોળકિયાનું નામ પણ છે। ગોવિંદ ઢોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે। ગોવિંદ ઢોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધલા ગામના વતની છે। 13 વર્ષની ઉંમરે તેઓ 1964માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી। આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે। ગોવિંદ ઢોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે। વર્ષ 2022માં ગોવિંદ ઢોળકિયાની આત્મકથા ડાયમંડ આર ફોરએવર સો આર મોરલ્સ નું વિમોચન કરવામાં આવ્યું હતું। આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી અને હીરાનો વેપાર બેલ્જિયમથી ભારતમાં લાવ્યા હતા। ગોવિંદ ઢોળકિયાએ તેમની આત્મકથામાં જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે 1964માં પહેલીવાર સુરત આવ્યા હતા, પરંતુ તેમનું કંઈક અલગ અને મોટું કરવાનું સપનું હતું। તેમણે હીરાના વ્યવસાયમાં પોતાની કારકિર્દીની શરૂઆત હીરા પોલિશ કરીને કરી હતી। તેમની પ્રથમ સફળતા ત્યારે મળી જ્યારે તેમણે 1970માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ SRKની સ્થાપના કરી, જે પાછળથી વિશ્વની સૌથી મોટી હીરા કટિંગ અને નિકાસ કરતી કંપની બની। આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું મૂલ્ય $1 અબજથી વધુ છે। પોતાની આત્મકથાના વિમોચન પર ગોવિંદ ઢોળકિયાએ કહ્યું હતું કે આ પુસ્તક દ્વારા મારા જીવનના એક મહત્વપૂર્ણ ભાગ સંઘર્ષ અને વ્યવસાયિક સફરની ફરી મુલાકાત કરવાનો આનંદ છે। આપણામાંના દરેક જીવનના જુદા જુદા અનુભવો છે, જે આપણા વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે, અને આ પુસ્તક દ્વારા હું મારા જીવનના અનુભવો દરેક સાથે શેર કરવા માંગુ છું, જેથી દરેકને ખાતરી મળી શકે કે પ્રમાણિકતા અને નૈતિકતાની મદદથી જીવનમાં મોટી સફળતા મેળવી શકાય છે અને તે અપાર સંતોષ આપે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદ ઢોળકિયાની આત્મકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવી હતી। તેમણે કહ્યું હતું કે બાળપણની ઘટનાઓ, પ્રાથમિક શિક્ષણ અને વ્યવસાયિક મોરચે કૌશલ્ય વિકાસ સુધીની માહિતી આ આત્મકથામાં સંકલિત કરવામાં આવી છે। આ પુસ્તકનું શીર્ષક બતાવે છે તેમ નૈતિકતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે આજના સમયમાં યુવાનો માટે ખૂબ જ જરૂરી છે। મને આશા છે કે આ પુસ્તકને વાચકોનો ઘણો પ્રેમ મળશે અને તેઓ પણ વાંચીને પ્રેરણા મેળવશે। આવો રાજ્યસભા માટે જેમનું નામ જાહેર થયું છે એવા ગોવિંદભાઈ ઢોળકિયા શું પ્રતિભાવ આપવા માંગે છે? હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું, એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું। કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે, પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે। એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ। રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાં નહોતી। એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે। મહેચ્છા તો કોઈ છે જ નહીં કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છો અને આના રીતે જીવન પૂરું થાય। લોકો માટે દેખો, સર્વે જના સુખીન સંતુ, લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત, આ ભાવના રહેશે।